નામ તમારું? મારું નામ બહાદુરભાઈ વાદી બહાદુરભાઈ જયસિંહ. કેને ગામના? અમુ જિલ્લો દાહોદ, ઝાલોદ તાલુકો અને ગામ ઠેરકા માળફળિયું. એ ખાનો વિવાદ થાય છે, શું થાય છે? આ વિવાદ એમ થયો, અમારી 200 થી 300 વર્ષા પહેલી અમારા ડોહાબા રહેતા હતા અહીંયા, અને અમારા મરણ થાય તો અમારામાં મરણ થાય એટલે અમુ બાળીએ નહીં, અમુ સીધા ઘોર ખોદી અને અમણ દફન વિધિ કરીએ. દફન વિધિ કર્યા બાદ પછી અમુ કાયટું કરીએ, પછી અમુ બોરના બીટા નાખીએ, અમુ 12 મહિને 100 મહિને બકરો બી મારીએ અમુ, પછી તી વિધિ કરીએ. પછી અમુ વાર તહેવારમાં બૂન બેટીઓ આવે રક્ષાબંધન લઈને તી બી એનાની ખત્રી કરીને સેવા પૂજા કરીએ. અમુ કોઈકને લગ્ન પ્રસંગ થાય, સોરાની થાય, સોરીનું થાય તો અમુ હળદર મૂઠ સીપટી નાખવા આવીએ, અમારું ટીપકું નાખવાનું ડહાવાળા કરતા આવ્યા, નમૂન શીખાડતા આવ્યા. તે રીતનું અમુ આ કરતેલા અહીં કરતા હતા આ જગા ઉપર. હવે 200 થી લગભગ ઓછી 150 સમાધિ અહીં હોય. મારી જાણકારીમાં મારી 50 વર્ષની ઉંમર છે, તો મારી જાણકારીમાં મારા મોટાબા પછી મારા પપ્પા બી શાંત થઈ ગયેલા છે. એવા બધા જૂની સમાધિ છે. બીજા દાહોદ થી લાવીને આ જગા ઉપર દફન વિધિ કરેલી છે. પછી ગરાડુ થી લાવીને અહીંથી 15-20 કિલોમીટર સિટીના લોકો બધા અલગ અલગ ફળિયા ડોહા બધા અલગ અલગ થઈ ગયા હતા. અલગ અલગ પેલા ભેળા રહેતા હતા, ટાપરી માંડી અને આ ખાખરાના પાનના નાખીને ટાપરી બનાવી રહેતા હતા. તે સમકમાં રહેતા હતા ડોહા બધા. ફલાણું થયું એટલે તે બધા આ લાવીને 100 થી 150 સમાધિ અમારી અહીં હતી. અને અમુક ડોહા જૂના વતાડલું તે જ રીતે અમારું એક બે મર્યો, કાકો મર્યો, બાબો મર્યો કે ભાઈ મર્યો કે ભત્રીજો મર્યો. અમારે આ શમશાનની કરલી અમારી અને અમારા ડોહાની કરતા આવ્યા અને કરી ગયા. એમાં શનિવારના રોજ 4 તારીખે બીજા ઘેર હતા, બીજા ધંધા પાણીએ જાયેલા હતા. શનિવારે 4 તારીખે સાંજે 7-7:30 વાગ્યાના ટાઈમમાં આ સાઈડમાં ઈ લોકોની અમારી જમીન ખેડી તી લોકોનો જ ભાગ આવી ગયો છે અહીં માંડીને આ સાઈડમાં. હું નામ દશરથભાઈ લાલસિંહભાઈ કરીને તે 7-7:30 વાગ્યા ટ્રેક્ટર ખેડી અને અમારી શમશાન ઉપર પથરા મૂકેલા હતા. એ બધી શમશાન ઉપર આખું ટ્રેક્ટર ફેરવી દીધું. આ બધું ખેદન મેદન કરી નાખ્યું છે. અને ત્યાં અમારે અહીં આગળ દુકાન છે, દુકાને જતા અમને જોવા મળ્યા તો અમોને તે હામાં થયા. સોરા મારા ભત્રીજા બે દુકાને જતા હતા તો કાકા બાબા અમોને આપણી સમાધિ લોકોએ કે ખેડ નાખી એમ કરીને કીધું. તો અમને જાણ કરી ફોન દ્વારા, તો ફોન દ્વારા જાણ કરી. અમુ હાનનાની આવ્યા, હવેરમાં અમે આવ્યા સ્થળ ઉપર. અહીં આવી અને શમશાનું જોઈ તો આ બધું ખેદન મેદન કરી નાખ્યું. પછી અમારી બૂન બેટિયાને બોલાવી, પછી અમારી ફૂઈ ફુવાન બી બોલાવ્યા. પછી અમારા ગામના સરપંચ પાસે બી ગયા વાત કરવા. કાકા કે દાદા અમારું એવું નુકસાન કર્યું હોય, અમે નુકસાન કર્યું હોય તો તમે આવીને 2 મિનિટ ખાલી જોઈ લો. સરપંચ ને ત્યાં બી ગયા, પછી ડિપ્યુટી સરપંચ પાસે બી ગયા, પછી કોઈ ગ્રામ પંચાયતમાં અમારે કોઈ 2 જણા છે તેમને બી અમે જાણ કરી. તે બી આવ કઈ નહીં, અમે આવીએ તમે જૂના ડોહાન બોલાવી અને સ્થળ ઉપર ભેળા કરો અને 2-3 વાગ્યાના 12 વાગ્યાના ટાઈમમાં અમારું કામ છે તો અમે જઈને પાછા આવીએ, દેખી લઈએ જે બી હોય તે આ કરવું એમ કહીને આવીએ. એમ કરીને આવ્યા નહીં. અમે 2-3 વાગ્યા અમે બી ને ફોઈ ફુવા બધા અમારી સમાજના વાદી સમાજના જેટલા બધા બહારથી હગાવાલા બધાને બોલાયા. તો અમે રસ્તો દેખીને થાકી ગયા. તો અમારે ફૂઈ ફુવાએ અમારી હગા હોય એમ કીધું કે તમારા ગામમાં સરપંચ નથી આવ્યો, પછી તમારા કોઈ વડીલ નથી આવ્યા તો તમારે શું કરવાનું એમ કરીને અમે એમ પૂછ્યું. અમારે ફૂઈ ફુવા બોન બની બેટાએ એને પૂછ્યું તો અમે કીધું અમે સરકારમાં કરવાના, અમારું આ નુકસાન કર્યું તો અમારે સરકારમાં જ કરવું છે. અમારો ખત્રી છે, અમારા ખત્રીને અમુ પૈસા વાળા નહીં મળે, અમુ માલદાર નહીં મળે. અમારી પાસે જૂના બાઠા બે બાઠા મેલી અને સમાધિ બનાવેલી છે અમારા ડોહાની. તો અમારા ડોહાને એમ કરીને ધોળો પથરો મેલીને બાપ બેટા અમે મરી જાય, કોઈ બી મરી જાય તેમ કરી શીખાડી ગયા અમને કે આ પથરાવાળી આ મોટાબાની છે, પછી આ કાકાની છે, આ બાબાની છે. એમ કરીને હું આવતા જતા દેશ પરદેશ જતા, ધંધે મજૂરી જતા. હું આવીને અમારી નિશાની કરેલી ત્યાં આવીને હું બીડી હલગાવી મેલતેલા. હું બીડી મૂકીને જતા, કેવો અધવાળી લાવીને ધાર નાખતા. એટલે અમે આવતા જતા. અમારું આવું અમારા નહીં મળે, અમારું નામ નિશાન નહીં મળે,
આવો મારો ખત્રી કાંઈ લાવવાનો, અમારા ખત્રીને કઈ જગા અમે કઈ રીતે પૂજીએ અમારું, આ બધું તોડી અને આખું ખેદન મેદન કરી નાખ્યું. અહીંયા મારા બાપાની હતી, અહીંયા મારા મોટા બાની હતી, અહીંયા મારા બાબાની હતી, અહીં મારા ફુવાની હતી, અહીં મારી બેનની હતી, અહીં મારથી એક મારો 25 વર્ષનો સોરો જેવો 25 વર્ષ જેવો થઈ ગયો ત્યાં અહીં એક નાનો સોરો મરી ગયેલો, તેની બી અમારી સમાધિ હતી. તમારે એવી લાગણી લાગી કે અમારું કર્યું કેમ નહીં. અમારા જૂના ડોહા અમારા બા કાકા બાબા જીવતા હતા, તેરના તમો કી દેતા અને તેરના તમો સમાધિ નહીં કરવા દેતા, તો અમે આ જગા પર નહીં કરતા. અમારા પાસે અમારે ટુકડો જમીન હે, હું નાની જાતિ વાળા માંગી મુઠ્ઠી એને ગામ પેલે ગામ MP માં એવી જાય ને માંગીને ખાવા વાળા અમારા પાસે જમીન આમથી નહીં મળે, અમને કી દેતા તો અમુ આ કરતા નહીં. પછી એના બાદ આ શમશાનું મારા બાબાની બાબીની છે. પછી આ શમશાન હે તો આ શમશાન બી આ પથરા પડ્યા, આ બધી શમશાન છે. આ બી શમશાન હે, આ બી શમશાન હે. આ શમશાન ને હમણાં દિવાળી ઉપર હમણાં આપણા ઝાયડસમાં દાહોદ ઝાયડસમાં દિવાળી ઉપર ડેટ થઈ ગઈ, તહીં લાવી અને અમે અહીં દફન વિધિ કરી અને અહીં આ લગભગ આ એટલી મક્કી સીધી અને આ કર્યું. અમે આ લોકોએ આ ફરતી અમારી સમાધિ હતી, આ બી સમાધિ હતી. અહીંથી અમારે નથી 5 ફૂટ અહીંયા એનાની જમીનમાં ગાલી કે અમારી જમીન એના કીધું નહીં, આ પથ્થરો પડ્યો આ શમશાન હતી. તો અમે કીધું હા જરીક ખેડતે લાવી અને આ લોકોએ નાનું કરી દીધું. તો આપણા મારો ભત્રીજો લાગે અને ભત્રીજાને મેં કીધું અહીં ગાલવાની છે. આ બુરાઈ ગયો, અહીં માંડી નાખી, દાંતી મારી અને ત્યાં થકી તે આમાંથી અહીં ઉફેડ નાખી. આ દિવાળી પર મરી જાયેલો છે. પણ હમણાં હોળીના આમળીના એક દન આડો હતો ને તારે અમારે આ પાકી સમાધિ કરી, એમાં બી 50-60 હજાર રૂપિયા ખર્ચો કરી, બકરો મારી અને કાંટા કાઢીને રૂપિયા અમારે આ પ્લાસ્ટર કરી નવી સમાધિ હતી. તારે તમે આવી આ સમાધિ બનાવી, વડીલો મારા ગામનો સરપંચનો મોટા કાકા બાબા દાદા આ સમાધિ અમે બનાવવા આવ્યા. તારે તમે એમ કહેતા કે છોરો તમારે આ સમાધિ નથી બનાવવાની, તમારે બનાવવું હોય તો અહીં બનાવ દો. અમે ખાલી આ પથ્થરો પડ્યો આ સમાધિ છે અને આ બનાવી દી, અમારે થોડીક અલગ બનાવી છે તો અલગ બનાવી. તો તમે આવીને કહેતા તો બી તમે આવીને કહેતા કે આને આનંદ કરો છોરો, તમે અહીં કરતા તો અમે તે રીતનું કરતા. હવે અમારે નથી સમાધિ અમારે સમાધિ બનાવી નથી, આ સ્થળ ઉપર આવ્યા નથી અને તમારે ટ્રેક્ટરથી લાવી અને ખેડી અને આ સોયાબીન આ બધું કર્યું, આ બધું અમારું તોડફાડ કર્યું, અમારું નુકસાન કર્યું. વાદી સમાજમાં અમુ હિન્દુવાદી છે, અમુ બધું જ પૂજીએ, માતાજીને બી પૂજીએ, ખત્રીને બી પૂજીએ, બધી રીતે અમારું એટલું બધું નુકસાન કર્યું. અમારે બધાને બધી જગ્યા પર અરજી આલી છે. તો મારી એટલી વિનંતી છે DSP સાહેબ, કલેક્ટર સાહેબ અને DSP સાહેબને બધાને ગાંધીનગર બી અરજી આલી છે, મામલેદારમાં બી અરજી આલી છે. બધા સાહેબને એમ કહેવાનું મારું કે અમારો આજે 11-10 તારીખ થઈ ગઈ ત્યાં સુધી કોઈ નિરાકરણ કેમ નથી આવતો. અમારો કંઈક જજમેન્ટ કર્યો સરકારને, પોલીસ વાળાને કહે કે પોલીસ વાળા પાસે અમે ગયા તો પોલીસ વાળા મને શું કે અમને કે કાકા તો એના નકલમાં બોલે તો તમે તે સર્વાઈ કરાવો, તમે એક કામ કરો માપણી લાવો. તો આ જગા અમે તેની નકલ કઢાડી, અમારી લોકોએ આ જગાની નકલ કઢાડી. તો આ તો સરકારી બોલે છે, આની નકલ કઈ રીતે નકલે, આની માપણી કઈ રીતે આવે એમ કે અમારે કેના પાસે જવાનું. પછી અમે ગયા પાછા જઈને પાછી અરજી અમારે આપી છે એની બી. હવે અમારું એમ કહેવાનું કે અમે એ લોકોને ગાળ નથી દેતા, બેલ નથી દેતા, લડાઈ કરવા નથી જતા, ઝઘડો કરવા નથી જતા. અમારે સરકાર પાસે ન્યાય માંગવાનો. સાહેબ અમે આટલા વર્ષોના અહીંયા રહીએ છીએ અને અમારી ખાતેવાર જમીન બીજી છે, પણ આ ડોહા બાપ દાદાના કરતા અહીંયા અને કરીએ છે. અને અમારા બાપ દાદાએ વતાડલું અમને તે જ કર્યું. આ ખાલી આ સમાધિ બનાવી, નવીન આ બનાવી છે. અને અમારા જોવાને ડહા કાકા બાબા એ બધા મરી ગયા તો બધા સહી દાટી લાયા. અમારી આ ઠેરકા પેઢીની અમારી ખાલી 6 થી 7 8 મકાનો છે અમારા. અને એ લોકો તમે આ કરો તો ફલાણું કરવું, આ કરો તો તમે અમને પૂછવા બી નથી આવ્યા. આ કર્યા પછી આ ખેડ નાખ્યું, સમાધિ બધી અખોલ દખોલ કરી નાખી. તો હું આજે 2 વાગ્યાના ઉદા રાહ જોતા હતા, કોઈક મનકને મોકલશે, કોઈકને પૂછવા મોકલે કે કોઈક સરપંચ આવીને કહે કે અમારે સહકાર લે કે અમને સૌરો તમને કઈ નહીં તમારી વાત કરી આલી, નહીં તો તમારે 52 લગાડી આલી, નહીં તો તમને હોય તો તેનું સામાધારણ કરાવી. એવું કરીને કોઈ અમને વાત કરવા હાથે કોઈ ગામનો વડીલ આવ્યો નહીં. લીલેશભાઈ અમરસિંહ, જાતેવાદી, ઠેરકા ગામના રહેવાસી છે, જાલોદ તાલુકો, જિલ્લો દાહોદ. હવે અમારે તો કેવું કઈ નથી. આ જમીનની અંદર અમે ઊભા છે. આ જમીન સરકારી છે, ગૌ શરણ પડતર જમીન.
અને મારા બાપ દાદા કઈ 200-300 વર્ષથી આગળથી જે પરંપરા કરતા અહીંયા એ અમે બી કરીએ પરંપરા. હવે અમારા બાપ દાદા આગળથી સમાધિઓ બનાવતા આવ્યા અને આદિવાસીની અંદર સમાધિ બાળે તો અમે અમારા બાપ દાદા સમાધિ આગળથી કરતા આવ્યા તો અમે સમાધિ બનાવી અમને. અને આ સરકારી જમીનની અંદર અમારી સમાધિ લગભગ 200 થી 150 સમાધિ હતી અહીંયા. અમે બહાર હતા, કોઈક બહાર ધંધા માટે માંગી ખાવા સારું મજૂરી કરવા નીકળી જઈએ તો શનિવારે આજે 4 તારીખે મારો ભત્રીજો અહીંયા આવ્યો, અહીંથી ઝાલોદ જતો હતો તો ઝાલોદથી પાછો રિટર્ન ફરી ગયો. મારો ભત્રીજોએ કીધું કે કાકા કે સમાધિ આપણે ખેડી નાખી છે વર્ષો પુરાણી 150-200 વર્ષ પહેલાની. આ જગ્યા આ શનિવારે આજે 4 તારીખે જમીન સમાધિ અમારી ખેડી નાખી તો મરેલા માણસ ઉપર પહેલેથી માણસ મરી ગયેલો મેં ગતિ કરી નાખેલી એમની સમાધિ બનાવી દીધી. મરેલા માણસ ઉપર ટ્રેક્ટર ઉપર ચડાવ્યો. એ જમીન ખેડવા વાળો હે દશરથભાઈ, પછી ભરતભાઈ, પછી રમણભાઈ. અને આ એવી લોકોને ખબર નહીં પડે કે આ ભાઈ આ ટ્રેક્ટર અમે સમાધિ ઉપર ચડાવે, સમાધિઓ ખેડે, સરકારી જમીન હે, એમની જમીન હે સાઈડમાં હે તો આ સમાધિઓ મરેલા માણસ ઉપર ટ્રેક્ટર ઉપર ચડાવ્યું. આ લોકોને સરકાર તરફથી શું સજા મળવી જોઈએ? ટ્રેક્ટર વાળાને બી પછી આ 3 જમીન ખેડી આ લોકોને બી એમને સરકાર તરફથી આપણે વિનંતી માંગીએ કે આવીને આ લોકોની જમીનની આ સમાધિઓ ખેડી મરેલા માણસ ઉપર ટ્રેક્ટર ઉપર ચડાવ્યું તો આ લોકોને શું સજા મળવી જોઈએ? એમને ટ્રેક્ટર જપ્ત થવું જોઈએ સરકાર તરફથી, એમને કડીથી કડી સજા મળવી જોઈએ. અમારે એટલી વિનંતી છે. અને આ જે અમારી સમાજ જે લોકોએ ખેડી અને આ જેવી ખેડી નાખી એવી નહીં અમારી 150 થી 200 સમાધિ બનાવી સરકારને એટલું અમારે કહેવાનું છે.